हाँ तो गाय बकाल मर राखो कारे ना मरो कलाक शेर धी कलाक મને ખબર નથી ને કે હું ઘેર આવત જ નહીં તે તમને કીધું તું તમે કે ના જઈને બધું કામ કરવું પડે ઘેર જઈને ઘેર આવીને કરવું પડે પણ તમારે રસોઈ બનાવી क्या सीन है वाह क्या सीन है ભાઈ શાક બાક બની ગયું આપણે શાક તૈયારી છે બનવાની પહેલા મેં બકાલું બધું મોરી દીધું પછી આ ચાલુ કર્યો બકાલ મર દીધું મને ખબર છે હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં છે ને આજે આપણે બકાલું વાંઈ ઘેર આવ્યા હતા તો બકાલું મોરીને મેં વિલાસને બધું તૈયાર કરી દીધું હવે વિલાસ બનાવવા બેઠી શાક તો આપણો મેં ઘરનો માહોલ તમને દેખાડ્યો આપણે આજે બીજો દિવસ છે તો આજે આજ મંત્રી સાહેબ આવે ને આપણું ફોર્મ બોમ ભરાઈએ તો પછી પાછા કામ પર જાઉં તાલે તો આપણે 2 દિન રોકાવાના છે ને આપણો ઘરનો માહોલ બધું કેવું બધું સારું છે ને જવું ભાઈ વિલાસ બનાવે છે શાક કા બકાલું મરી દીધું ત્યારે શાક બનાવવા બેઠી ને હા હો તમે બકાલ મર દીધું મને ખબર છે તારી શાક બનાવો તો કેવાય બકાલા તો બધાય મર ઘેર આવીને પછી મુંડા પર બેહાઈ નો બકાલા તો બધાય મર દે પણ હાર્દિક ને તો બકાલો મર દે હાર્દિક ને કેમ તો મર દે ને હાર્દિક ને કીધું તે વટાણાનું હીનું શાક છે વટાણાનું છે ને કા મેં જ પહેલા હું પૂછું તમે પાછા ભૂલી બહુ જાવ કે તો ઉડિયા નાખવા આપડી છે કે બકલ ગેસ પર તો જે દવાડા ખાવા પડે ને તમારે બધાને લખણે તાતા તો પુરાવાથી તારે કહેવાય ને પૂરા આવી દેવાય દવાડા તો કોઈ ખાઈ નહીં પણ ના ઓલા કાઢવા પડે કીધા મને ત્યારે થઈ A few moments later. આવી જાય તો શાક બનાવવું પડે હા તો ગાય બકાલ મર રાખો કારે ના મરો કલાક શેર ધી કલાક મને ખબર નથી ને કે હું ઘેર આવત જ નહીં તે તમને કીધું તું તમે કે ના જઈને બધું કામ કરવું પડે ઘેર જઈને ઘેર આવીને કરવું પડે પણ તમારે રસોઈ બનાવી દેવો જેમ કે કેટલા કાઢવાનું કહેતા હતા કેસલા તો ઠીક પણ આ બધું જો ને આ મને હવે શું કરવાનું હા તો ઓલું તો પેલું ખાઈ બરી જાય ના નીચે રખાય તો પેલામાં હોતે પેલા નહીં જ રખાય તો પેલા આ બકાલું મરવું હા પણ તો પેલું ઉતાર લેવાલો ખાય ખા મને બારી હોય છે એક દી ઉતારો તો મને બારે મેં કાયમ ઉતારી અમે કોઈ બરતા જ નહીં હોય બસ હવે હું કેટલું બકાલું મરવું લે બ હે નાઈટ ને જમાડવાની કરવું લે ભાઈ આ બટકા કરો બે વસારે 2 બટકા હાર્દિક ભાઈ એટલું 2 બટકા કરો હવે બસ હવે તેલ નાખો એલામાં તેલ નાખું પણ મને એટલે નહીં શાક આવડે ઓ બગડી જાય શાક ભલે બગડી જાય કોઈ નહીં ખવડાવવું આપણે ઘેર આવીને જો ભાઈ આવા દિવસો આવી ગયા તેલમાં ચીકણાઈ ન કરતા હો તેલ થોડુંક નાખજો ઓરું તો પેલું રખાય એટલે તો કેમ મને આવું ન આવડતું હોય તો તમે તો કામમાં જાવ ને એકલી વાતો કરો હું એકલો કામમાં આવ્યો જાય આવા દિવસો આવી ગયા બેન કર્યો કેમેરો હવે મરચા નાખો 3-4 ટાઢાઈ બહુ હતી છે આખા ને અડધા મને લાગે છે શાક કરવામાં બપોર થાય તો નક્કી છે તો ભાઈ લગન થાય ને પછી આ તકલીફ બહુ રહી એ એમ નહીં કરવાના રેવાય જો કે આવડતું ને લાગતું આવડે તો મેં કોઈ કીધું કર્યું